હેલો ફ્રેન્ડ્સ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ પેડા. રક્ષાબંધનમાં બધા જ અલગ અલગ મીઠાઈઓ બનાવતા હોય છે. આજે મેં કેવી રીતે પેડા બનાવ્યા એ મીઠાઈ હું તમારી સાથે શેર કરું છું. આ પેડા મોંમાં મૂકતા જ ઓગળી જશે, એકદમ સોફ્ટ બનવાના છે. તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ. ફ્રેન્ડ, જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બેલ આઇકન બટન ઓન કરજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, એકદમ ફ્રીમાં છે. 2 લીટર દૂધ લીધેલું છે અને આ દૂધને મેં રાતે ગરમ કરી દીધેલું હતું. સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું. એની ઉપર એક કડાઈ મૂકીશું અને જે આપણે રાતે દૂધ ગરમ કરેલું હતું 2 લીટર, એ હવે આપણે કડાઈની અંદર એડ કરીશું. આ દૂધ ફ્રેન્ડ્સ ફૂલ ફેટવાળું છે. તમે જોઈ શકો છો, એકદમ મલાઈદાર. આપણે દૂધ એકદમ મલાઈદાર ફૂલ ફેટવાળું જ લેવાનું છે, જેથી કરીને આપણા પેડા બહુ સરસ બનશે. ગેસની ફ્લેમને ફૂલ રાખીને જ આપણે દૂધને ઉકાળવાનું છે. ફ્રેન્ડ્સ, દૂધનો માવો બનતા 30થી 40 મિનિટ થઈ જશે, એટલે આપણે સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને કડાઈની નીચે ચોંટી ના જાય. ફ્રેન્ડ્સ, તમારી પાસે જો લોખંડની કડાઈ હોય તો એના અંદર જો તમે માવો બનાવશો તો બહુ સરસ બનશે. જો ના હોય તો તમારી પાસે જે અવેલેબલ હોય એના અંદર તમે બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ધીરે ધીરે માવો બનવાનું ચાલુ થઈ ગયું છે અને આપણું દૂધ જે 2 લીટર હતું એના બદલામાં હવે ખાલી 1 લીટર જ રહ્યું છે. તમે જોઈ શકો છો સરસ રીતે જાડું થઈ ગયું છે અને માવો બનવાનું ચાલુ થઈ ગયું છે. હજી પણ આપણે સતત હલાવતા રહેવાનું છે, જેથી કરીને નીચે કડાઈમાં નીચે ચોંટી ના જાય. ફ્રેન્ડ્સ, હવે આપણે આ સ્ટેજ ઉપર ખાંડ ઉમેરવાની છે. અહીંયા મેં 120 ગ્રામ ખાંડ લીધેલી છે. તમે તમારા ટેસ્ટ મુજબ જેટલું વધારે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમે વધઘટ કરી શકો છો, પણ આ માપ બરોબર છે. 120 ગ્રામ ખાંડ એકદમ પરફેક્ટ માપ છે. જો તમે 1 લીટર દૂધનો માવો બનાવતા હોય તો તમારે 60 ગ્રામ ખાંડ એડ કરવાની. જો 2 લીટરનો માવો બનાવતા હોય તમે તો 120 ગ્રામ ખાંડ તમારે એડ કરવાની રહેશે. એકદમ પરફેક્ટ માપ છે. હવે આ સ્ટેજ ઉપર આપણે સતત હલાવતા રહેવાનું છે અને ખાંડ ઓગળશે એટલે થોડુંક પાણી જેવું આપણને લાગશે અને એના છાંટા ઉડશે. એટલા માટે આપણે એક ઢાંકણું લઈ લેવાનું છે. હવે એ ઢાંકણથી આપણે ઢાંકી દઈશું, જેથી કરીને આપણા શરીર ઉપર એ છાંટા ઉડે નહીં. થોડીવાર પછી ખાંડનું પાણી સરસ રીતે બળી જશે, પછી છાંટા નહીં ઉડે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો છાંટા ઉડવાનું બંધ થઈ ગયું છે. હવે જો તમારે આખી ખાંડ એડ ના કરવી હોય તો તમે દળેલી ખાંડ પણ યુઝ કરી શકો છો. જ્યારે આપણો માવો બની જાય પછી તમારે દળેલી ખાંડ એડ કરવાની, એટલે સરસ માવો બનશે. હવે આપણે આ સ્ટેજ ઉપર ઇલાયચી પાવડર એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણો માવો બની ગયો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે 1 ચમચી ઘી એડ કરીશું. સરસ રીતે બધું મિક્સ કરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણો માવો સરસ રીતે બની ગયો છે એ ચેક કરવા માટે આપણે એક વાટકીની અંદર થોડો માવો લઈશું. હવે આ જો ગોળી બની જાય, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જો આ ગોળી બની જાય તો સમજી લેવાનું ઓલમોસ્ટ આપણો સરસ બધો માવો બની ગયો છે. પછી જ આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે. ગોળી બની ગઈ છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. અને હવે કડાઈના અંદર જે માવો છે, હવે આપણે આ પ્લેટની અંદર થોડું ઘી ગ્રીસ કરી દઈશું પ્લેટમાં, અને બધો માવો પ્લેટની અંદર આપણે એડ કરી દઈશું અને થોડીક વાર માટે 5થી 7 મિનિટ માટે આપણે માવાને ઠંડો થવા દઈશું. માવો એકદમ ગરમ છે એટલે હું ચમચીથી સરસ રીતે થોડો ઠંડો કરી લઉં, પછી હાથથી એકદમ મસળી અને આપણે સ્મૂથ કરી દઈશું. ફ્રેન્ડ, જો તમારી પાસે બટર પેપર હોય તો તમે બટર પેપરની અંદર પણ એકદમ ઠંડો થઈ જાય પછી એકદમ સ્મૂથ કરી શકો છો. મેં અહીંયા પ્લેટની અંદર જ ઠંડો કરી અને એકદમ સ્મૂથ કરી લઈશ.
4 થી 5 મિનિટ થઈ ગઈ છે. માવો સરસ ઠંડો થઈ ગયો છે. થોડો થોડો ગરમ છે, બહુ વધારે ગરમ નથી. હવે આપણે હાથથી થોડો મસળી લઈશું, જેથી કરીને આપણા પેડા વાળવામાં આપણાને આસાની રહે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બહુ સરસ રીતે આપણે સ્મૂથ કરી લીધો છે. હવે તમે તમારા મનપસંદ રીતે પેડાનો આકાર આપી શકો છો. અહીંયા મેં રાઉન્ડ શેપમાં આપેલો છે. જો તમારી પાસે મોલ્ડ હોય કોઈ પણ, તો તમે એના ઉપર ડિઝાઇન પણ પાડી શકો છો. અહીંયા મેં રાઉન્ડ શેપમાં આ રીતે તમે જોઈ શકો છો, બસ આ રીતે રાઉન્ડ કરી અને સરસ રીતે બધા પેડા બનાવી દીધા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પેડા એકદમ સ્મૂથ ને બહુ સરસ રીતે બન્યા છે. બિલકુલ હાથમાં ચીપકતા નથી. જો આપણા પેડા હાથમાં ચીપકે તો સમજી લેવાનું, યાની કે માવો બરાબર બન્યો નથી. એકદમ પરફેક્ટ આ રીતે તમે જો ફોલો કરશો રીતને, તો તમારા પણ પેડા આ રીતે સરસ બનશે અને ખાવામાં તો એટલા સરસ છે, મોંમાં મૂકતા જ ઓગળી જશે. જો તમારી પાસે બીબું હોય તો તમે આના ઉપર ડિઝાઇન પાડી શકો છો પેડા પર. મારી પાસે નથી તો મેં નથી પાડ્યા. હવે આપણે સરસ રીતે બધાએ રાઉન્ડ શેપમાં પેડા બનાવી દઈશું અને પિસ્તાથી આપણે ગાર્નિશિંગ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલા સરસ લાગે છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એમ છે. બનતા બનતા તો ફેમિલી મેમ્બરે 2-3 મોંમાં મૂકી દીધા. અહીંયા મેં થોડા પિસ્તા ક્રશ કરીને રાખેલા હતા. હવે આપણે પિસ્તાથી ગાર્નિશિંગ કરી લઈશું. ફ્રેન્ડ્સ, 1 લીટર દૂધની અંદર 15 પેડા બને છે અને 2 લીટર દૂધની અંદર 30 પેડા બને છે. મેં માપથી બનાવેલા છે અને 2 લીટર દૂધની અંદર મેં વજનથી માપ્યા તો 1 કિલો પેડા બનેલા છે. તો તમે પણ આ રીતે બનાવો, ઘરે એકદમ ચોખ્ખા અને સરસ બનશે. ગાર્નિશ થઈ ગયું છે. હવે આપણે ભગવાનને ભોગ ધરાયા પછી ટેસ્ટ કરી લઈએ કેવા બન્યા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બહુ સરસ બન્યા છે. હવે આપણે તોડીને પણ જોઈ લઈએ. બહુ જ મસ્ત બન્યા છે. ફ્રેન્ડ્સ, તમને જો મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ફ્રેન્ડ્સ, આ પેડાને તમે 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ બગડતા નથી. ફ્રેન્ડ, તમે પણ આ રીતે દૂધના પેડા બનાવી અને તમારા ભાઈનું મોં મીઠું કરી શકો છો. તમને બધાને મારા અને મારા પરિવાર તરફથી હેપી રક્ષાબંધન. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.